ત્યાર પછી પ્રશ્ન 3 ક વિકાસ અસાઇનમેન્ટ નીચેના દાખલાઓ ગણો. પહેલો દાખલો, એક વર્ગમાં 15 વિદ્યાર્થીઓને ડ્રોઈંગની એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મળ્યા છે. માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો. તો ટોટલ વિદ્યાર્થી 15 છે, તો એના તમને શું આપ્યા છે? ગુણ આપ્યા. 27, 48, 48, 43, 43, 42, 43, 40, 37, 38, 37, 35 અને 43. હવે મધ્યક એટલે બધા ગુણનો સરવાળો અથવા અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકનની સંખ્યા. તો અહીંયા આપણે શું કરશું? બધાનો સરવાળો કરશું. હવે છેદમાં 15 ક્યાંથી આવશે? ટોટલ વિદ્યાર્થી આપણે 15 આપી દીધા છે, તો આ બધાનો સરવાળો તમે કરશો એટલે 600 આવશે. 600 ભાગ્યા 15. તો આનો તમે 40 ગુણ્યા 15 લખી શકો. તો 15 નીકળી ગયા. તો જે મધ્યક શું આવ્યો? 40. મધ્યસ્થ મેળવવા માટે આપણને જેટલા અવલોકન આપેલા છે એનો આપણે શું કરવું પડે છે? સડતા ક્રમમાં ગોઠવવાનું. તો સડતા ક્રમમાં એટલે સૌથી પહેલા નાની સંખ્યા, તો તમે આ રીતે એને સડતા ક્રમમાં ગોઠવી નાખશો. પછી મધ્યસ્થ એટલે જે એકદમ મીડમાં વચ્ચે આવેલી હોય સંખ્યા એને શું કહેશું? મધ્યસ્થ. તો આમાં મધ્યસ્થ કેટલો થશે? 40 થશે. ત્યાર પછી આપણે એક શું કહેવાનું કીધું છે? બહુલક. તો બહુલક એટલે આમાં જે સૌથી વધારે રિપીટ થતું હોય તો 38 એક વાર, 38 બે વાર, તો 38 બે વાર રિપીટ થાય છે. પછી એક છે 43, 43 એક વાર, 43 બે વાર, 43 ત્રણ વાર. તો આનો મધ્યક શું થશે? 38 અને તો આનો બહુલક શું થશે? 38 અને 43. દાખલા નંબર 2, એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે, તો માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો આ અવલોકન આપ્યા. ટોટલ અવલોકન કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. જે આપણે 11 ખેલાડી આપ્યા છે તેટલા. મધ્યક માટે આ બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તો આ બધાનો આપણે શું કર્યો છે? સરવાળો કર્યો. છેદમાં કેટલા લખ્યા છે? 11. તો આનો સરવાળો કરશો એટલે મધ્યક સરવાળો કેટલો આવશે? 352 છેદમાં 11. તો મધ્યક કેટલો આવશે આપણો? 32. આ બંનેનો ભાગાકાર કરશો એટલે 32 મધ્યક મળશે. હવે મધ્યસ્થ માટે શું કરશું? તમામ અવલોકનને આપણે શેમાં કરશું? સડતા ક્રમમાં ગોઠવશું. તો સૌથી પહેલા નાની સંખ્યા, છેલ્લે કઈ આવશે? મોટી સંખ્યા. મધ્યસ્થ એટલે એકદમ મીડમાં સંખ્યા, એટલે વચ્ચે જે સંખ્યા આવી હોય તો આનો મધ્યસ્થ કેટલો આવશે? 15 આવશે. વચ્ચે સંખ્યા એ છે. બહુલક એટલે સૌથી વધારે રિપીટ થતી હોય સંખ્યા. તો 15 આમાં 1, 2 અને 3 વાર છે, તો 15 શું થાય? વધારે રિપીટ થાય એટલે બહુલક 15 થશે. દાખલા નંબર 3, વિજ્ઞાનની એક પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે, તો માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. હવે મધ્યક તો આપને ખબર છે, તમામ અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તો તમામ અવલોકનનો તમારે સરવાળો કરવાનો. છેદમાં ટોટલ અવલોકન કેટલા છે? 15. સરવાળો કરશો એટલે 261 મળશે. છેદમાં ટોટલ અવલોકન 15. તો આ બંનેનો ભાગાકાર કરશો એટલે મધ્યક તમને કેટલો મળ્યો? 17.4. તો એ શું થયો? મધ્યક. ત્યાર પછી મધ્યસ્થ. તો એમાં અવલોકનને તમારે શું કરવા પડે? સડતા ક્રમમાં ગોઠવવા પડે. હવે સડતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી પહેલા નાની સંખ્યા, આ રીતે ગોઠવશો એટલે છેલ્લે કઈ આવશે? મોટી સંખ્યા. હવે એકદમ વચ્ચે જે સંખ્યા રહેશે એ શું થશે? મધ્યસ્થ. તો અહીંયા 20 આપણો શું થશે? મધ્યસ્થ. ત્યાર પછી બહુલક એટલે શું થશે? વધારે વાર આવતો હોય, વધારે વાર આવે તે. તો આમાં 20 છે એ વધારે વખત આવે, તો બહુલક આપણો શું થશે? 20 થશે. દાખલા નંબર 4, ગણિતની એક પરીક્ષામાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે, તો માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો આ માહિતી આપી. 9 વિદ્યાર્થીને આપણે શું આપ્યા છે? ગુણ આપ્યા છે. હવે મધ્યક એટલે તમામ ગુણનો સરવાળો છેદમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા. તો બધાનો આપણે સરવાળો કરશું. છેદમાં 9 છે ને આવ્યા? 9 વિદ્યાર્થી છે એટલે. તો 153 છેદમાં 9. તો 17 9 કેટલા થાય? 153. તો 9 ગયા, તો મધ્યક કેટલો મળ્યો? 17. મધ્યસ્થ મેળવવા આપણે શું કરશું? બધાને સડતા ક્રમમાં ગોઠવશું. સડતા ક્રમમાં પહેલા સૌથી નાની સંખ્યા, પછી એના કરતા મોટી, એ રીતે સંખ્યા ગોઠવવાની. તો એકદમ વશમાં જે આવે, વચ્ચે આવે, તો 19 શું છે? વચ્ચે આવે છે, એટલે એ શું થયો? 19 આપણો મધ્યસ્થ. બહુલક એટલે જે વધારે વાર રિપીટ થતો હોય, તો 21 એક વાર, 2 વાર, 3 વાર. તો વધારે વાર રિપીટ થાય છે, તો બહુલક કેટલો થશે આપણો? 21. હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હવે વિકાસ અસાઇનમેન્ટનો પ્રશ્ન 4બ પ્રકરણ 4, એમાં પહેલો દાખલો, નીચેના સમીકરણો માટે આપેલી કિંમતનું સમાધાન થાય છે. તો આમાં તમને સમીકરણ આપ્યું અને x બરાબર શું લેવાનું કીધું? -1. તો જ્યાં x હશે ત્યાં તમારે કેટલા લેવાના છે? -1.
તો 5 એમના માઇનસ એમના 3 એમના એક્સની જગ્યાએ -1 બરાબર 8. 5 માઇનસ, હવે 3 માઇનસ 3 ગુણ્યા કરે 3 એકા 3 પણ કેવા આવશે માઇનસ, અને બરાબર 8 હતા. હવે માઇનસ માઇનસ શું થશે પ્લસ, એટલે 5 વત્તા 8 બરાબર 8. 5 વત્તા 3 એ શું આવશે 5 વત્તા 3, તો 5 વત્તા 3 એટલે કેટલા થશે 8. તો બે બાજુ કેટલા આવ્યા 8 8 આવી ગયા, તો ડાબા બરાબર જવા, તો સમાધાન થાય છે. તો આપણે શું લખશું, આ સમાધાન થાય છે. બીજો દાખલો 13 માઇનસ 2x બરાબર 9 અને x બરાબર કેટલા લેવાના છે 3, તો ડાબા બરાબર જવા. 13 માઇનસ 2x બરાબર 9, x ની જગ્યાએ આપણે 3 મૂકશું, તો આ 13 એમના 2 તેરી કેટલા થશે 6, એટલે અહીં 6 મૂક્યા બરાબર 9 એમના. 13 માંથી 6 કાઢો એટલે કેટલા પડે 7, પણ બરાબરની ઓલી બાજુ કેટલા છે 9, તો બંને જવાબ સમાન થયા નહીં, એટલે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, ના સમાધાન થતું નથી. પ્રશ્ન નંબર 3, 3x વત્તા 1 બરાબર 13, x ની જગ્યાએ કેટલા લેવાના છે 4 લેવાના, તો ડાબા બરાબર જબા. તો x ની જગ્યાએ આપણે શું મૂક્યું 4 મૂક્યું, વત્તા 1 બરાબર 13, 3 ચોક 12 વત્તા 1 બરાબર 13, તો 12 ને 1 13 બરાબર 13, તો બે બાજુ 13 ધરાવી ગયા, તો ડાબા બરાબર જબા, સમાધાન થાય છે. ત્યાર પછી ચોથો દાખલો 2x માઇનસ 5 બરાબર 7 અને x ની જગ્યાએ આપણે કેટલા લેવાના છે 6, તો x ની જગ્યાએ 6 મૂક્યા, તો 2 છક 12 માઇનસ 5 બરાબર 7, 12 માંથી 5 કાઢો એટલે 7, અને બરાબરની ઓલી બાજુ 7 હતા, તો ડાબા બરાબર જબા, તો લખીશું કે હા સમીકરણનું સમાધાન થાય છે. પ્રશ્ન 4.2 નો બીજો દાખલો, નીચેના સમીકરણનો ઉકેલ શોધો. તો x ના છેદમાં 3 માઇનસ 1/3 બરાબર 1 પૂર્ણાંક 1 ના છેદમાં 3, તો x ના છેદમાં 3 માઇનસ 1/3, આનું આપણે પહેલા સાદુરૂપ આપશું, તો 3 એકા 3, 3 ને 1 4, તો 4 ના છેદમાં શું થઈ ગયા 3. હવે x ના છેદમાં 3 આ માઇનસમાં છે, બરાબરની ઓલી બાજુ એટલે પ્લસ થશે, તો x ના છેદમાં 3 બરાબર 4 ના છેદમાં 3, આ માઇનસ 3 હતા, 1 ના છેદમાં 3 ઓલી બાજુ એટલે પ્લસ થઈ ગયા. હવે 2 ના છેદમાં 3 છે, તો આનો આપણે શું લઈ લઈશું લચા, તો 4 વત્તા 1 એટલે 5, અને લસા શું થશે 3 થશે, તો x ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 3, x આરે 3 ભાગાકારમાં, એ ક્યાં જશે સામેની સાઈડ ગુણાકારમાં, તો x બરાબર 5 ના છેદમાં 3 ગુણ્યા 3, 3 3 વયા ગયા, તો x બરાબર શું મળ્યું 5, તો એ આપણો શું થયો ઉકેલ થયો. બીજો દાખલો x ના છેદમાં 2 વત્તા 1/3 બરાબર 1 પૂર્ણાંક 1 ના છેદમાં 2, તો પેલા આપણે આનું સાદુરૂપ આપશું, 2 એકા 2, 2 ને 1 3, તો 3 ના છેદમાં 2 થઈ ગયું, તો આ રીતે આપણું સમીકરણ બની ગયું. હવે x ના છેદમાં 2 આરે 1/2 પ્લસ છે, સામેની સાઈડ જાય એટલે માઇનસ થશે, તો x ના છેદમાં 2 બરાબર 3 ના છેદમાં 2 માઇનસ 1/2. હવે 3 માંથી આનો લસા લઈ લો તો કેટલા થશે, 2 નો લસા 2 થાય, 3 માંથી 1 કાઢો એટલે 2. હવે x ના છેદમાં 2 આ બગડો ભાગાકારમાં, એ ક્યાં જશે સામેની સાઈડ ગુણાકારમાં, તો 2 ના છેદમાં 2 એમનામાં ગુણ્યા 2, તો આ બગડો જો આ બગડે જો, તો x બરાબર શું મળ્યું 2, તો એ આપણો શું થશે ઉકેલ. દાખલા નંબર 3, x ના છેદમાં 3 માઇનસ 5/3 બરાબર 2, હવે આ માઇનસ 5/3 ઓલી બાજુ એટલે કેવા થશે પ્લસ થઈ જશે, તો x ના છેદમાં 3 બરાબર 2 હતા એમના, આ માઇનસ ઓલી બાજુ એટલે પ્લસ. હવે આ બંનેનો આપણે લસા લેવો પડે, તો આ નીચે 3 છે, તો અહીંયા બે બાજુ ઉપર નીચે 3 વડે ગુણાશે, તો 2 ગુણ્યા 3, અને અહીંયા કાંઈ નહોતું એટલે 3 એમના, 2 તેરી 6 છેદમાં 3 એમના, અને આ વત્તા 5 ના છેદમાં 3 એમના. હવે આનો બેનો તમે શું લઈ લેશો લચા લેશો, તો આ લચા શું થાય 3, 6 વત્તા 5 એટલે 11, તો x ના છેદમાં 3 બરાબર 11 ના છેદમાં 3. હવે આ 3 ગુણાકારમાં ભાગાકારમાં, તો એ ક્યાં જશે ગુણાકારમાં, તો x બરાબર 11 ના છેદમાં 3 ગુણ્યા 3, તો આ 3 3 નીકળી ગયા, તો જવાબ શું આવશે x બરાબર આપણો ઉકેલ 11 મળશે. દાખલા નંબર 4, x ના છેદમાં 2 વત્તા 1/3 બરાબર 5, હવે x ના છેદમાં 2 એમના, હવે એની યારે પ્લસમાં હતા, બરાબરની ઓલી બાજુ જાય એટલે માઇનસ, તો 5 માઇનસ 1/3. હવે લસા લેવા માટે આને આપણે નીચે 2 છે, તો આ 2 ની નીચે 2 આવવા જો, તો ઉપર 2 નીચે 2 વડે ગુણાશે, x ના છેદમાં 2 બરાબર 5 બરાબર 2 ગુણ્યા 5 ના છેદમાં 1 માઇનસ 1/2 એમના, 2 પંચા 10 અને 2 એકા 2 એટલે 10 ના છેદમાં 2 થઈ ગયું, માઇનસ 1/2. હવે લસા લેશો તો 2 ની જગ્યાએ શું થશે 2 થશે, 10 માંથી 1 કાઢો એટલે 9, તો શું થયું x ના છેદમાં 2 બરાબર 9 ના છેદમાં 2. બગડો ગુણાકારમાં, તો એ સામેની સાઈડ બગડો ભાગાકારમાં, તો સામેની સાઈડ જશે એટલે કેવો થશે ગુણાકારમાં, તો x બરાબર 9 ના છેદમાં 2
આ બગડો ગુણાકારમાં એટલે ગુણ્યા 2, તો આ 2 ગયા આ 2 ગયા, તો x બરાબર આપણે શું મળ્યું 9. એ શું થયો આપણો ઉકેલ. દાખલા નંબર 5, x ના છેદમાં 3 વત્તા 4 બરાબર 5. તો x ના છેદમાં 3 એમના, હવે પ્લસ 4 સામેની સાઈડ જાય એટલે માઇનસ, તો 5 માઇનસ 4, તો કેટલા વધશે 1. હવે x ના છેદમાં 3 ભાગાકારમાં થાય, સામેની સાઈડ શેમાં જશે ગુણાકારમાં, તો x બરાબર 3 ગુણ્યા 1, તો x બરાબર શું મળશે 3 એકા 3, તો આ શું થયો આપણો ઉકેલ થયો. દાખલા નંબર 6, x ના છેદમાં 2 વત્તા 3 બરાબર 5. હવે આ 3 અહીં કેવા હતા પ્લસ, સામેની સાઈડ જાય એટલે માઇનસ, તો x ના છેદમાં 2 બરાબર 5 એમના પ્લસ 3 માઇનસ 3 થઈ જશે, તો 5 માંથી 3 કાઢો તો 2. હવે x સાથે 2 ગુણાકારમાં હતા, એ ક્યાં જશે, x સાથે 2 ભાગાકારમાં હતા, એ ક્યાં જશે ગુણાકારમાં, તો x બરાબર 2 અને આ ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2, તો x બરાબર આપણે ઉકેલ શું મળ્યો 4 મળ્યો. દાખલા નંબર 7, 3x માઇનસ 1/2 બરાબર 5 ના છેદમાં 2. તો 3x એમના, હવે માઇનસ 1/2 સામેની સાઈડ એટલે કેવા થઈ જશે પ્લસ, તો 3x બરાબર 5 ના છેદમાં 2 વત્તા 1/2. હવે આ બંનેનું લસા શું થશે 2, તો 2 એમના 5 વત્તા 1 તો કેટલા થશે 6, તો 3x બરાબર 6 ના છેદમાં 2. 3x બરાબર 6 ના છેદમાં 2, x સાથે 3 ગુણાકારમાં, એ ક્યાં જશે ભાગાકારમાં, તો x બરાબર 6 ના છેદમાં 2 એમ નામ લખ્યા, અને 3 ક્યાં હતા ગુણાકારમાં, એ ક્યાં ગયા નીચે ભાગાકારમાં, તો 6 ની જગ્યાએ આપણે લખી શકીએ 3 ગુણ્યા 2, તો આ 2 ગયા આ 2 ગયા, આ 3 ગયા આ 3 ગયા, તો કેટલા વધ્યા ક્યાંય ન હોય તો કેટલા વધશે 1, તો x બરાબર 1 એ શું થશે આપણો ઉકેલ. 8મો દાખલો, 3x માઇનસ 3 ના છેદમાં 2 બરાબર 15 ના છેદમાં 2. હવે આ માઇનસ 3/2 છે, ઓલી બાજુ જાય એટલે પ્લસ 3/2, તો 3x બરાબર 15 ના છેદમાં 2, આ માઇનસ હતા એ સામેની સાઈડ ગયા એટલે પ્લસ 3/2. હવે આનો લસા લેશો તો આ લસા શું થશે 2 અને ઉપરનો સરવાળો 15 ને 3 18. હવે 3x, તો 3x બરાબર 18 ના છેદમાં 2. હવે x સાથે 3 ગુણાકારમાં, એ ક્યાં જશે ભાગાકારમાં, તો x બરાબર 18 ના છેદમાં 2, આ 3 ગુણાકારમાં એ ભાગાકારમાં ગયા, તો આની જગ્યાએ આપણે 6 ગુણ્યા 3 લખીએ, તો આ 3 3 વયા ગયા. હવે 2 તેરી કેટલા થશે 6, તો x બરાબર 3 એ શું થશે આપણો ઉકેલ થશે, તો ઉકેલ કેટલો મળ્યો x બરાબર 3.